શું નામ છે તમારું? ભાનુબેન. શું પ્રોબ્લેમ હતો? પેરેલિસિસ. બરોબર છે. અત્યારે કેમ છે? સાયન્ટિકા હતું એટેક. બરાબર છે. અત્યારે આપ એકલા ચાલી નહોતા શકતા, અત્યારે ચાલીને બતાવો જોઈએ જરાક. આમ બહાર ઓલી બાજુ, આ બાજુ ગોદડું લપસી જાય તો પડો, એટલે એને કારણે આ બાજુ ચાલો. આમાં જે આવ્યા ત્યારે એકલા ચાલી નહોતા શકતા, આપ જોઈ શકો છો. આપને કેવું લાગે છે અહીંયા આવ્યા પછી? સારું લાગે છે. તો હનુમાનજીનું કામ કેવું લાગ્યું? હનુમાનજીનું કામ સફળ મારે એન્ડ માટે તો બસ મજા આવી ને? બોલો જય હનુમાન. તમારી પાસેથી કોઈ પૈસા પડાવવામાં તો નથી આવ્યા? ના ના, 5 રૂપિયા લીધા નથી ને? ભગવાનના સોગન છે, ખોટું ન બોલજો. હા એમ તો વાંધો નહીં. હા એમ એટલે અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી, પણ અમે જે દવા દઈએ છીએ એના પૈસા લઈએ એનું કારણ કે અમે બહારથી લઈએ છીએ બધી વસ્તુ, જડીબુટી, તો જ બનશે, નકર કેમ અહીં દવા દઈ શકશું અમે? એટલે અમારી ઈચ્છા છે માનવ સેવા, પ્રભુ સેવા, પણ આમાં ઘણા મૂર્ખ નથી સમજતા. એ લોકો આવો વિચાર કરે છે કે ભાઈ પૈસા લે છે, પણ તમે જુઓ તો ખરા, એના મનની અંદર ખોટા વિચાર ભ્રમ કરી ગયા હોય. જે ખોટા હોય એના ખોટા જ વિચાર હોય, એવા પ્રકારના વ્યક્તિઓ ખોટા ભ્રમ પેદા કરે છે. તો એ જાણે ને ઈશ્વર જાણે. અમે કોઈને કાંઈ કહેતા નહીં, અમે એ જ કહીએ છીએ કે એને પણ સદબુદ્ધિ આપે. અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતું નથી, અહીંયા એકદમ સ્વસ્થ કરવામાં આવે છે. જય સ્વામિનારાયણ. એક જ ઈચ્છા છે મારી, જગત કલ્યાણ, મારું કલ્યાણ છે. માનવ સેવા, પ્રભુ સેવા સમજું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને સમજાવું છું. ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. માનવને સમજવાની જરૂર છે. નારાયણ સ્વામીનું એક ભજન છે, આજ લગન મેં માનવને કોઈ દી પ્રભુ થતા જોયો નથી. ઘણા લોકો એવું સમજે છે અમે દેવી છીએ, અમે દેવ છીએ. આ તે બધું ખોટું છે. ઈશ્વરને ક્યારેય કહેવું પડે છે? સાચા હીરાને કહેવું પડે છે કે હું હીરો છું? એને કહેવું નથી પડતું. અને જે કહે છે એ હોતા નથી. જે ખોટા હોય છે એને જ વારે ઘડીએ કહેવું પડે છે હું ભગવાન છું, હું ભગવાન છું. પણ જે સત્ય છે એને કાંઈ કહેવું નથી પડતું. જેમ કે હરિચંદ્રએ ક્યારે એમ ન કીધું હું સત્યવાદી છું, જગત કહે છે સત્યવાદી છે. એ જ રીતથી કોઈ પણ સાચી વસ્તુ સુવર્ણને કહેવું ન પડે, પણ પારખતાની સાથે જ ખબર પડી જાય કે આ સોનું છે ને આ પિત્તળ છે. પિત્તળ ગમે એટલું ચમકતું હોય તો એ પિત્તળ જ રહેશે, અને સોનું સોનું થઈને બતાવે છે. ખોટી વાત છે, સાચી વાત છે? સત્યને કહેવું પડે, સત્યને કહેવું પડે હું સત્ય છું, એ આપમેળે બતાવે કે હું સત્ય છું. ખોટાને કહેવું પડે વારે ઘડીએ હું આ છું, હું આ છું, કારણ કે ખોટા કર્મ કરતા હોય એટલે. સત્કર્મવાળાને કાંઈ કહેવું પડતું નથી. બોલો જય હનુમાન. ભગવાન કોઈ દિવસ એમ કહે છે હું ભગવાન છું? સાંભળ્યું કોઈ દી વિષ્ણુ ભગવાન એમ કીધું હું વિષ્ણુ ભગવાન છું? અંબાજી કીધું હું અંબાજી છું? એ આપમેળે દુનિયા જાણી શકે કે અંબામાં છે, ખોડિયારમાં છે. એને કોઈ દી કીધું મારું ભજન કરજો, કીર્તન કરજો? એ આપમેળે દુનિયા જાણે છે કે આ દેવી છે, આ દેવ છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટ, આટકોટથી ગરણી, ગરણીથી થોરકાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે.